નમસ્કાર, બપોરના 12 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. મોટા સમાચાર મળી રહ્યા છે. GCMMF ના નવા ચેરમેન બન્યા છે અશોક ચૌધરી. જી હા, દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી. જો કે હવે GCMMF ના નવા ચેરમેન બની ગયા છે અશોક ચૌધરી. આ સાથે જ વાઇસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાની નિયુક્તિ કરવામાં આવી છે. હાલ તો રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન છે ગોરધનભાઈ ધામેલિયા અને આગામી 2.5 વર્ષની ટર્મ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં આજે સાબર ડેરીનો વિવાદ ચાલી રહ્યો છે. ખેડૂતો પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા છે. આ બાબતે શામળ પટેલને મોટો ઝટકો લાગ્યો છે. તેમને રિપીટ થવાની ધારણા હતી, પરંતુ આખરે તે ધારણા પર પૂર્ણ વિરામ લાગી ગયું છે. ઓનલાઈન પર મારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા યશદીપ ગઢવી. યશદીપ, ઉત્તર ગુજરાતમાં જે ખાસ કરીને સાબર ડેરીનો વિવાદ અને આ વચ્ચે શામળ પટેલને મોટો ઝટકો. ચોક્કસથી જે પ્રમાણે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે ને તેની વચ્ચે જે પ્રમાણે અત્યારે એક GCMMFના ચેરમેન પદની ચૂંટણી હતી, ત્યારે સામળભાઈ કે જે 2 ટર્મથી GCMMFના ચેરમેન પદ તરીકે કાર્યભાર સંભાળતા હતા, તેમના હાથમાંથી સત્તા સરકી છે અને મહેસાણા દૂધ જે સંઘ છે તેમાં દૂધસાગર ડેરીમાં જે ચેરમેન તરીકે અત્યારે અશોક ચૌધરી છે તેમને GCMMFના જે છે ચેરમેન પદ માટે સર્વાનુમતે સિલેક્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ આવે તો ગોરધનભાઈ જે રાજકોટના છે સંઘના જે ચેરમેન છે તેમને વાઇસ ચેરમેન પદ સોંપવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે GCMMFમાં જે 80,000 કરોડનું જે ટર્નઓવર છે તેમાં સત્તાનું સુકાન સામળભાઈ પાસેથી સરકી ગયું છે. જી યશદીપ, આભાર આપનો. મહત્વપૂર્ણ છે કે સત્તાનું સુકાન શામળભાઈ પાસેથી સરકી ગયું છે. જોકે ન્યૂઝરૂમથી આજ મોડે મારા સહયોગી ધર્મેશ લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, ઉત્તર ગુજરાતમાં સાબર ડેરીનો વિવાદ, શામળ પટેલને ઝટકો અને આ સાથે GCMMFમાં નવા ચેરમેનની નિમણૂક. માનસી, સૌથી મોટા સમાચાર એ કહી શકાય કે સામળભાઈ જે 2 ટર્મથી GCMMFના ચેરમેન હતા એમની સત્તા સરકી ગઈ છે. અને સૌથી મોટા સમાચાર સહકારી જગતના આ કહી શકાય, કારણ કે તાજેતરનો જ પશુપાલકોનો જે વિરોધ છે અને જેને કહેવાય લોહિયાળ જંગ થયો એની સીધી જ અસર આ GCMMFની ચૂંટણીમાં થઈ. અને અશોક ચૌધરી મહેસાણા દૂધસાગર ડેરીના જે ચેરમેન છે એ હવે GCMMFના ચેરમેન બન્યા છે. અને GCMMFના વાઇસ ચેરમેન તરીકે ગોરધનભાઈ ધામેલિયા, એટલે જેને કહી શકાય કે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન છે. એટલે એ પરંપરા સતત રહી છે. ગત વર્ષે સામળભાઈ ચેરમેન હતા અને વાલજીભાઈ હુંબલ જે છે કચ્છ સરહદ ડેરીના વાઇસ ચેરમેન હતા. આ વખતે પણ એ પરંપરા યથાવત રહી છે. ગોરધનભાઈ ધામેલિયા, જેને કહી શકાય કે એ વાઇસ ચેરમેન બન્યા છે, પણ અશોક ચૌધરી ઉત્તર ગુજરાતમાંથી મોટું નામ કહી શકાય ચૌધરી સમાજનું કહો કે સહકારી ક્ષેત્રે રાજકીય રીતે, એ અશોક ચૌધરી GCMMFના હવે ચેરમેન બન્યા છે. 18 દૂધ સંઘોની આ ચૂંટણી હતી. મોટે ભાગે સિલેક્શન થાય એની જ વાત હતી અને હવે તો સહકારી ક્ષેત્રમાં ભાજપા સેન્સ લઈ આવ્યું છે અને સેન્સ પ્રક્રિયામાં જે નામ નીકળ્યું એ અશોક ચૌધરી ઉપર મોહર લાગી છે. અને વાઇસ ચેરમેનમાં ગોરધનભાઈ ધામેલિયા જે કહી શકાય કે રાજકોટ ડેરીમાં ગોવિંદ રાણપરિયા પછી આવ્યા અને જે સુકાન સંભાળ્યા પછી ડેરીની પ્રગતિ છે. આમ જયેશ રાદડિયા એટલે વિઠ્ઠલભાઈ રાદડિયાના ખૂબ નજીકના ગણાય, પરંતુ સહકારી ક્ષેત્રે એમણે જે કામ કર્યું છે એમાં સીધી જ ભાજપમાં અસર થઈ હોય. સહકારી ક્ષેત્રે એમનો મેન્ડેટ આવ્યો અને જે સિલેક્શન થયું છે, ઇલેક્શનની સિલેક્શનમાં અશોક ચૌધરી ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ગોરધનભાઈ ધામેલિયા છે. આપણી સાથે વિજયભાઈ છે. વિજયભાઈ, સૌથી મોટો અત્યારે અપસેટ એ ગણાય કે 2 ટર્મથી રિપીટ થનાર સામળભાઈની સત્તા સરકી. એમને તાજેતરના જે બનાવો એ સહિતના આપનું વિશ્લેષણ જણાવજો. બિલકુલ, જે પ્રકારે ઉત્તર ગુજરાતની અંદર સહિત આખા ગુજરાતભરમાં આપણે જોઈએ તો દૂધિયું રાજકારણ એ ઘણું સક્રિયતા રીતે ભાગ ભજવતું હોય છે. તેની અંદર શામળભાઈ પટેલ છેલ્લા 2 ટર્મથી GCMMFની અંદર ચેરમેન પદ ભોગવતા હતા. તેઓ અત્યારે સાબર ડેરીના ચેરમેન તરીકે કામગીરી કરી રહ્યા છે, પરંતુ તાજેતરમાં જે છેલ્લા પખવાડિયાની અંદર જે સાબર ડેરીની અંદર દૂધ ભાવફેર મુદ્દે પશુપાલકો સાથેનું જે હિંસક ઘર્ષણ થયું અને ત્યારબાદ ડેરી વિરુદ્ધ અને ખાસ કરીને ચેરમેન વિરુદ્ધ જે પશુપાલકોમાં ઉગ્રતા હતી, એ બધા વચ્ચે જ્યારે GCMMFની ચૂંટણી યોજાવાની હતી એ માહોલ વચ્ચે ફરીથી એક આશંકા અને એક ધારણા હતી કે શું ફરી શામળ પટેલને રિપીટ કરવામાં આવશે કે કેમ.
આ સહકારી ક્ષેત્રની અંદર જે આ ઉત્સુકતા હતી એ ઉત્સુકતા પર અત્યારે પૂર્ણ વિરામ એ લાગ્યું છે કે આખરે શામળ પટેલને હવે કોઈ સુકાન સોંપવામાં નથી આવ્યું જીસીએમએફની અંદર. તેમની છેલ્લા 2 ટર્મથી ચાલી આવતી જે એક હતું તેમનું જે શાસન હતું, જે ગત વખતે એવું માનવામાં આવતું હતું કે બદલાશે, પરંતુ છેલ્લી ઘડીએ ફરીથી શામળ પટેલને રિપીટ કરાયા હતા. આ ઉપરાંત વલમજી હુંબલને ફરીથી રિપીટ કરાયા હતા. એટલે એ પરંપરા યથાવત રહી હતી. આ વખતે પણ આશંકા એવી હતી કે ફરીથી તેમને ચેરમેન પદ આપવામાં આવશે કે કેમ, એને લઈને જે અસમંજસ હતી એ દૂર થઈને આખરે હવે દૂધસાગર ડેરી જે મહેસાણાની છે એના ચેરમેન જે છે અશોક ચૌધરી, તેમને આ સુકાન સોંપવામાં આવ્યું છે. પરંતુ આ સુકાન સોંપતા પહેલા આપણે જોઈએ છે કે દૂધિયું રાજકારણ છે એ રાજકારણની અંદર જ્યારે ચૂંટણી જાહેર થવાની છે પૂર્વે અનેક ઉતાર ચઢાવ છે એ ચેરમેન, વાઇસ ચેરમેન કે તેના ડિરેક્ટરોને લઈને આવતા હોય છે. એ જ ક્રમની અંદર થોડા દિવસ પહેલા એક ડિરેક્ટર સાથેની જે બબાલ હતી અશોક ચૌધરીને લઈને જે આક્ષેપો થયા હતા, યોગેશ પટેલે જે પ્રકારે આરોપ પ્રત્યારોપ ચાલ્યા, એને લઈને શરૂઆતના ગાળામાં એવું લાગતું હતું કે આ ચૂંટણી પૂર્વેના કોઈ આંતરિક રાજકારણની કોઈ રણનીતિ છે કે કેમ. એ બધા વચ્ચે આખરે અશોક ચૌધરીને હવે સુકાન સોંપાયું છે. ત્યારે એક સમય એશિયાની સૌથી મોટી ડેરી તરીકે આ દૂધસાગરની ગણના થતી હતી. એ જોકે એની અંદર ઘણા બધા વિવાદો, ઉતાર ચઢાવ એ ડેરીએ જોયા છે. ફરીથી ડેરી એક નવા સુકાન પ્રસ્થાપિત કરવા તરફ જ્યારે આગળ વધી રહી છે એ અરસાની અંદર એ ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી, એમને હવે સૌથી મોટું તો આખા ગુજરાતનું સૌથી 18 સંઘો જે છે આની સાથે સીધી રીતે સંકળાયેલા છે એનું સુકાન હવે અશોક ચૌધરીના હાથમાં આવતા તેમની રાજકીય રીતે પણ પકડ મજબૂત થઈ છે સહકારી ક્ષેત્રમાં, એવું આપણે માનવું જરૂરી. કારણ કે તેઓ ભાજપના યુવા અગ્રણી નેતા તરીકેથી વધતા આગળ આવીને તેઓ નગરપાલિકાની અંદર પણ ચેરમેન રહી ચૂક્યા છે મહેસાણાની અંદર. એ રાજકારણથી વધીને સહકારી ક્ષેત્રના રાજકારણની અંદર તેમના આ એક દબદબા તરફનું એક વધારાનું પગલું છે. જો કે વાઇસ ચેરમેન તરીકે વિઠ્ઠલભાઈ રાદડિયાના ખાસ અંગત મનાતા એવા જે ધામેલિયા છે તેમને સુકાન સોંપવામાં આવ્યું છે વાઇસ ચેરમેનનું. એટલે ઉત્તર ગુજરાતનો દબદબો તો વર્ષોથી છે જ. જ્યારથી વર્ગીસ કુરિયને આ જે સંઘની સ્થાપના કરી જીસીએમએફની, ત્યારથી લઈને ઉત્તર ગુજરાતના સંઘોની એક અથું વર્ચસ્વ આ પ્રકારે ડેરીના ચેરમેન પદ પર રહેલું છે. તેની અંદર ફરી વધુ એક વખત મોર વાગી છે. દૂધસાગરના ચેરમેનને ફરી સુકાન સોંપાયું છે. જો કે આ વખતે સૌરાષ્ટ્રનું સમીકરણ ફરી જાળવી રાખ્યું છે અને રાજકોટની જે ગોપાલ ડેરીના ચેરમેન છે તેમને વાઇસ ચેરમેન પદે જીસીએમએફની અંદર વરણી કરાઈ છે. હવે આ બંને નેતાઓની, જો કે આ ચૂંટણીની પ્રક્રિયા સામાન્ય રીતે ઇલેક્શન કહેવાય છે, પરંતુ એમાં સિલેક્શન જ હોય છે. જે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે, પરંપરા આજે ફરીથી નિભાવવામાં આવી છે. પરંતુ એ પરંપરાની અંદર સૌ કોઈની નજર હતી તો માત્ર શામળ પટેલને ફરીથી રિપીટ કરાય છે કે કેમ, અથવા તો શામળ પટેલની આ પદ પરથી હકાલપટ્ટી થાય છે કે કેમ, તેને લઈને ખાસ ઉત્તર ગુજરાતના પશુપાલકો, અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોમાં જે રોષ હતો એ રોષના પરિણામે કદાચ અત્યારે ત્યાં કેટલાક ડિરેક્ટરો ઉજવણીના માહોલમાં પણ હોઈ શકે છે કે આખરે શામળભાઈને જીસીએમએફમાંથી હવે ઘર વાપસી તરફ, એટલે કે પોતાની સાબર ડેરી પૂરતા જ મર્યાદિત કરી દેવામાં આવ્યા હોય સહકારી ક્ષેત્રની અંદર. એ આ ચૂંટણીનો એક સીધી રીતે, પરોક્ષ રીતે જોઈએ તો આપણને એક રાજકીય સંદેશ પણ જોવા મળી રહ્યો છે. ચોક્કસ. તો જે કહી શકાય કે માનસી જે ટર્ન છે ઉત્તર ગુજરાતની, તો મેં ઘણા ચેરમેનો જોયા છે. પરથીભાઈ ભટોડ બનાસકાંઠામાંથી, જેઠાભાઈ સાબરકાંઠામાંથી, પણ વિપુલ ચૌધરી પછી મને ખ્યાલ આવે છે કે અશોક ચૌધરી, એટલે મહેસાણાનું પ્રતિનિધિ લાંબા સમયે અમૂલમાં આવ્યું છે, જીસીએમએફના ફેડરેશનના ચેરમેન તરીકે આવ્યું છે. અને અત્યારે એ જોવાનું એ રહે છે કે જેમ વિજયભાઈ વાત કરી કે અશોક ચૌધરી માટે પણ વાઇસ ચેરમેન સાથે જે હતું પણ એમણે ડેમેજ કંટ્રોલ કરી લીધું, પણ સાબરકાંઠાનું જે શામળભાઈનું હતું એ ડેમેજ કંટ્રોલ ન થઈ શક્યું. એક જણનો ભોગ લેવાયો, શહીદ થવું પડ્યું. અને લોહિયાળ જંગમાં કેસ થયા. ગઈકાલે જ કોર્ટ કાર્યવાહીમાં જામીન મુક્ત પણ પશુપાલકો થયા. જે પશુપાલકોનું હિત માટેની સંસ્થા હોય, આખા દેશની સર્વોચ્ચ સંસ્થા હોય, 2 ટર્મ સુધી તેઓ ચેરમેન હતા. અને હવે એમને રિપીટ જો કરે તો એ આ પ્રકરણ નડવાનું જ હતું. અને એને અંતર્ગત અત્યારે જે કહી શકાય કે પસંદગીમાં અશોક ચૌધરી ઉત્તર ગુજરાતમાં મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન હવે જીસીએમએફના ચેરમેન બન્યા છે. અને ગોપાલ ડેરી એટલે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદકના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા વાઇસ ચેરમેન તરીકે વરણી થઈ છે અને ચૂંટાઈ આવ્યા છે. જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો. એટલે મહત્વપૂર્ણ બાબત છે કે અશોક ચૌધરી ચેરમેન તરીકે બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે અને બીજી બાજુ વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પદ જે છે તે ચહેરો બદલાઈ ચૂક્યો છે. જે પ્રમાણે મહેસાણા ડેરી સંઘના અશોક ચૌધરી છે તેમને ચેરમેન પદ તરીકે સ્વીકૃત કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફે વાત કરવામાં આવે તો હવે વાઇસ ચેરમેન પદ માટેની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. મહત્તમ જે પ્રમાણે વાત મળી રહી છે તે પ્રમાણે રાજકોટ ડેરી સંઘના જે છે ગુરધરભાઈ દામલિયા તેમની નામ પર અત્યારે જાહેરાત લાગી શકે છે, તેમને પર કળશ ઢોળાઈ શકે છે પસંદગીનો, તે પ્રકારની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ સૌથી મોટા સમાચાર કે સામળભાઈ જે છે તે હવે GCMMFના ચેરમેન નથી રહ્યા અને ચેરમેન પદ જે છે તે હવે અશોક ચૌધરી જે મહેસાણા ડેરી સંઘના ચેરમેન છે તેમને સોંપી દેવામાં આવ્યું છે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ.